હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે આજે એસ્ટ્રલનું ડિમાન્ડ એન્ડ સપ્લાય માર્કિંગ જોશું. એસ્ટ્રલ પાઇપ ઓલરેડી કરેલું જ છે, એટલે આજે એના સિવાયનું કંઈક જોશું. લોધા જોઈએ. સૌથી પહેલા કરંટ પ્રાઇસ હશે ત્યાં આપણે લાઈન કરશું. ઓરિજિનલ લાઈન ડ્રો કરશું કરંટ પ્રાઇસ ઉપર. હવે રૂલ્સ પ્રમાણે કરંટ પ્રાઇસ થી નીચેનો ભાગ એટલે ડિમાન્ડ અને કરંટ પ્રાઇસ થી ઉપરનો ભાગ એટલે સપ્લાય. તો સૌથી પહેલા આપણે મંથલીમાં જોશું. તો આ જોઈએ છે તો એ તો ટેસ્ટેડ છે. આ મંથલી સપ્લાય મળે છે. માર્કિંગ બે રીતે થાય, વીક ટુ વીક અને બોડી ટુ વીક. અહીંયા મંથલી ડિમાન્ડ ઝોન મળે છે. મિનિટ સેટિંગ સૌથી પહેલા મંથલીમાં જશું. મંથલીમાં આપણે આ જે જગ્યા મળે છે એને આપણે મંથલી ડિમાન્ડ કહેશું. પછી અહીંયા એક આપણને સપોર્ટ દેખાય છે કે બે વખત 3 મહિના આપેલા અને હાલ લાસ્ટ મહિને પણ અહીંયા સપોર્ટ લીધેલો છે, તો એને આપણે સ્ટ્રોંગ સપોર્ટ કહેશું. કરંટ પ્રાઇસ થી ઉપરની સાઈડ જોશું તો આપણે સપ્લાય ઝોન મળશે. તો આ સપ્લાય ઝોનમાં ટેસ્ટેડ છે, તો આના પછીનો આને બે બેઝ કેન્ડલ 3 બેઝ કેન્ડલ કન્સિડર કરીએ આ પણ વન ટાઈમ ટેસ્ટેડ છે. અહીં સ્ટ્રોંગ સપોર્ટ છે. અહીંથી આગળ જશું તો અહીંયા આપણને 3 બેઝ કેન્ડલ દેખાય છે, પણ અહીંયા ટેસ્ટેડ છે એટલે આપણે એને વેલિડ નહીં ગણીએ. આથી આગળ જશું તો અહીંયા એક પ્રોપર સપ્લાય ઝોન મળે છે, એને આપણે મંથલી સપ્લાય કહેશું.
પછી નેક્સ્ટ આપણે પહેલા તો ટ્રેન્ડ ચેક કરીએ છીએ હાલ, તો ડાઉન ટ્રેન્ડ છે. વીકલીમાં જશું તો વીકલીમાં પ્રોપર ડિમાન્ડ ઝોન મળે છે આપણને. અને અહીંથી આગળ જઈએ, આ ડિમાન્ડ પ્રાઇસ અત્યારે ડિમાન્ડ ઝોન છે, ત્યાંથી પ્રાઇસ નીકળે છે, જે આગળ ઓલ્ડ ડિમાન્ડ ઝોન હતો જ વીકલી, એમાંથી જ પ્રાઇસ અત્યારે હાલ પાસ થાય છે. તો આનો નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધી રહેશે, એટલે કે એના સપ્લાય સામેનો સપ્લાય ઝોન, વીકલી સપ્લાય ઝોન. આ વીકલી ડિમાન્ડ ઝોન, વીકલી સપ્લાય ઝોન. એથી આગળ જાય તો અહીંયા પણ એક સપ્લાય ઝોન બને છે, અને વીકલી સપ્લાય કહેશું. પછી પ્રાઇસને આપણે ડેઇલીમાં જોશું. ટાઈમ ફ્રેમ ચેન્જ કરતી જવાની, માર્કિંગ કરતું જવાનું. વધારે માર્કિંગ હશે તો પ્રોબ્લેમ નથી, પણ ક્યાં અટકવું એ આપણને આઈડિયા આવશે. ડેઇલી સપ્લાય, બોડી ટુ વીક, અને લેગિંગ કહેશું આ બેઝ, અને આ લેગ આઉટ. બેક ટુ બેક સારું આપેલું છે, મતલબ સ્ટ્રોંગ છે. આને આપણે બેઝ કેન્ડલ ગણી શકાય, પણ ઝોન હજી કમ્પ્લીટ નથી થયો. અહીં કોઈ લેગ આઉટ કેન્ડલ આપણને નથી મળતી. લેગિન કેન્ડલ બરોબર છે, બેઝ કેન્ડલ થી લેગિન ને બ્રેકઆઉટ આપે છે, પણ હાલ હજુ લેગ આઉટ કેન્ડલ કન્સિડર નથી થઈ, ફોર્મ નથી થઈ. ઓકે, થેન્ક યુ.